અમેરિકામાં એક જોન બાપા ને એક જેક બાપા. હા, ત્યાં બાપા હોય ને, એ જોન ને જેક, પણ આપણે બાપા લગાડીએ. જોન બાપા ને જેક બાપા એ બે ગાર્ડનમાં વોકિંગ કરવા હારે જાય. તો એમાં 1 મહિનો જોન બાપા દેખાણા નહીં. પછી 1 મહિના પછી જોન બાપા આવ્યા ને એટલે જેક બાપાએ પૂછ્યું કે કાં જોન બાપા તમે કેમ 1 મહિના દેખાતા નહોતા? એ કે જેક તને શું વાત કરું, કે મારી બાજુમાં ઓલા આંટી નથી રહેતા. હવે આ પોતે 90 વર્ષના હો, અને પાછા કઈ ખબર, બાજુમાં ઓલા આંટી નથી રહેતા મારી બાજુમાં આંટી. એ આંટી કે મારી ઉપર છેડતીનો કેસ કર્યો. તો મને એમ થયું કે 90 વર્ષની ઉંમરે કોઈ મારી ઉપર છેડતીનો કેસ કર્યો તો મેં કબૂલ લીધો. કે પછી કે મને ત્યાં હાજર કર્યો કે કોર્ટમાં. તો સાહેબે કીધું કે આ છેડતી કરે જ નહીં, આ ઊભું નથી રહે, એક તો છેડતી કરશે. કે તો એ કે તોય મને કે જેલમાં પૂરી દીધો. તો લો જે કે કેવી રીતના પૂરી દીધો? એ કે ખોટું બોલો ને જુર્મમાં. એ તો ખોટું કેમ બોલ્યું? હમણાં હું અમેરિકા હમણાં જઈને આવ્યો, બીજી વાર જઈને આવ્યો. હા, હમણાં અમેરિકા પટ્ટો ત્યાંથી લેવો, અમેરિકા બીજી વાર જઈને આવ્યો. તો અમેરિકા ગયો ને, તો મારા જે પ્રમોટર હતા ને, તો અમે જતા હતા. એક સાઈડનો રોડ બંધ કર્યો હતો એ લોકોએ, ક્યાંક હશે એ લોકોને કામ. તો એક સાઈડનો રોડ ક્યાંક બંધ હતો ને એક સાઈડના રોડ ઉપર બધાને જવાનું હતું. તો અમે રોંગમાં બધા વાહન આવતા હતા. તો અમારો જે ડ્રાઈવર હતો ને ગાડી હકાવતો હતો, હું બાજુમાં બેઠો હતો, અને આમથી એક ટ્રક આવે. હો ભાઈ, પણ કાંઈ દેખાય જ નહીં ટ્રકમાં. મેં કીધું હા ભાઈ, એમાં ડ્રાઈવર જ નથી. મેં કીધું ટ્રકમાં. અરે મને કે તમે ટેન્શન લ્યો માં, હું પાકો ખેલાડી છું. કે તમે ઉપાધિ કરો માં. ત્યાં તો એ ટ્રક છે ને અમારી બાજુમાં આવ્યો ને, હાવ સામે આવી અને ટ્રકે બ્રેક મારી, અમે બ્રેક મારી દીધી. ટ્રક ઊભો રહી ગયો. થોડીક વાર થઈને તો ટ્રકનો દરવાજો ખુલ્યો ને એક અવળો કેવો માણસ અંદરથી બહાર આવ્યો. તો અમારા ડ્રાઈવરનો મગજ હલી ગયો. એ કે સીટ ઉપર બેહીને ગાડી હકાવતો હોય તો? ઓલો કે હું સીટ ઉપર જ બેઠો હતો, બ્રેક મારવા નીચે ગયો હતો. બ્રેક મારવા હેઠે ગયો, બોલો. એમાં અમને દેખાતો નહોતો, હેઠે ગયો હતો ને એમાં. પણ હમણાં એક જણાએ પોપટ પાડ્યો ભાઈ. પોપટ ઘરની અંદર પાડ્યો ને પોપટ. તો ઘરની અંદર પોપટ પાડ્યો એટલે એ ભાઈને બહાર ગામ જવું હતું, બાજુના ગામમાં. તો પોપટને કીધું હું બાજુના ગામમાં જાઉં છું. તો પોપટ કે તમે કયા ગામ જાઓ છો? કે ફલાણા ગામ. તો પોપટ કે મારું એક કામ કરશો? એ કે હા કરું ને. શું કામ છે બોલ ને. એ કે મારા એ ગામમાં મારા ગુરુ રહે છે, તો મારા ગુરુને ખાલી એટલો સંદેશો આપજો ને કે આઝાદ હવામાં ફરતા ગુરુને કેદમાંથી ચેલાના પ્રણામ, એટલું કહેજો ને તમે. તો આ માલિક કે કાંઈ વાંધો નહીં, કહી દઈશ. માલિક ગયો બાજુના ગામમાં. બાજુના ગામમાં ગયો, સાંજે આવ્યો એટલે પોપટે કીધું કે માલિક મારા ગુરુને તમે સંદેશો આપ્યો? કે હા આપ્યો. મેં કીધું કે આઝાદ હવામાં ફરતા ગુરુને કેદમાંથી ચેલાના પ્રણામ, આવું કીધું ને ત્યાં તારા ગુરુ જે પોપટ હતો એ મરી ગયો. કે તરત ને તરત પડી ગયો. એટલું સાંભળ્યું ને તો આ પોપટે પડી ગયું. એટલે પડી ગયો એટલે એના માલિકને એમ થયું કે આ મરી ગયો છે. તેણે શું કર્યું, પાંજરામાં પોપટને બહાર કાઢ્યો અને ફળિયામાં મૂકી દીધો. તો પોપટ ઉડ્યો. ઉડતા ઉડતા કહેતો ગયો કે મારા ગુરુએ કીધું છે કે આઝાદ થવું હોય તો મરતા શીખો. આઝાદ થવું હોય તો મરતા શીખો. વ્યસનમાંથી આઝાદ થવું હોય, ખરાબ સંગતમાંથી આઝાદ થવું હોય, ખરાબ વિચારોમાંથી આઝાદ થવું હોય તો એમાંથી મરતા શીખો સાહેબ. અને હલો મિત્રો, મારો વિડીયો તમે છેલ્લે સુધી જોશો. ઓર જાતા નહીં તમારો વિડીયો તમને બહુ સારો લાગશે, મજા આવશે. એટલે જાતા નહીં, છેલ્લે સુધી વિડીયો જોજો. બાય બાય, ગુડ બાય ગાઈસ. તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મારો વિડીયો તમને જરૂર પસંદ આવે, અને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો ને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે સુધી જોજો. બાય બાય, ગુડ બાય. અને મારા વિડીયોમાં તમને શું સરસ લાગ્યો, કયો પાર્ટ સરસ લાગ્યો એ કોમેન્ટ કરજો, જેથી મને ખબર પડે કે આ કેવા વિડીયો બનાવવા કે કેવા નહીં.